નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડેમાં આપણે વાત કરીશું, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર હો તો આ વિડીયો તમારા માટે 100% ઉપયોગી છે। તો પેન્શનર મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે તમને પણ ખબર પડી જશે કે વિડીયો આપણા માટે શા માટે ઉપયોગી છે। તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે અમે તમારા માટે ડેઈલી આવા જ અગત્યના વિડીયો બનાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને અમને થોડો સપોર્ટ કરવા માટે અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ખૂબ મહેનતથી તમારા માટે અમે વિડીયો બનાવીએ છીએ તે માટે। તો પેન્શનર મિત્રો, થોડો સપોર્ટ કરજો, જેથી કરીને અમે નવા વિડીયો છે તે બનાવી શકીએ। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। તો વાત કરીએ ઈપીએફઓએ જે વાયરલ થયેલા 7,500 રૂપિયાના ઈપીએસ પેન્શન પત્રને નકલી ગણાવ્યો છે। તો કર્મચારી પેન્શન યોજના એટલે કે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ એટલે કે ઈપીએસ 19/5 હેઠળ લઘુત્તમ પેન્શન વધારીને ₹7,500 પ્રતિ માસ કરવામાં આવ્યું હોવાના દાવો એક માત્ર સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતો થઈ રહ્યો છે। જોકે ઈપીએફઓએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા સ્પષ્ટતા કરી અને કે સૂચના છે તે ખોટી છે। તો ખાસ કરીને તાજેતરમાં જે ઈપીએસ 19/5માં જે લઘુત્તમ પેન્શન છે તે 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું હતું, તેવો એક સોશિયલ મીડિયામાં એક વ્યાપકપણે સમાચાર ફરતા થયા હતા। જો કે ઈપીએફઓએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા સ્પષ્ટતા કરી છે અને આ સૂચના છે તે તદ્દન ખોટી જણાવી છે। ત્યારબાદ જોઈએ તો વાયરલ ઈપીએસ 19/5 પેન્શન પત્રમાં શું દાવો કરવામાં આવ્યો હતો। તો નકલી સૂચનામાં દાવો કરવામાં આવ્યો હતો કે 30 એપ્રિલ 2026થી લઘુત્તમ ઈપીએસ 19/5 પેન્શન વધારીને દર મહિને ₹7,500 કરવામાં આવશે। તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સુધારેલા પેન્શન ચૂકવણી 1 મે 2026થી શરૂ થશે। તો ખાસ કરીને જે આ નકલી દાવો હતો તેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે 30 એપ્રિલ 2026થી જે લઘુત્તમ ઈપીએસ 19/5 પેન્શન વધારીને ₹7,500 કરવામાં આવશે, અને તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સુધારેલું પેન્શન ની જે ચૂકવણી છે તે 1 મે 2026થી શરૂ થશે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો લઘુત્તમ ઈપીએસ 19/5 પેન્શન કેટલું છે। તો હાલમાં ઈપીએસ 19/5 હેઠળ લઘુત્તમ પેન્શન લાયક સબસ્ક્રાઇબર્સ માટે દર મહિને ₹1,000 છે। 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં જોડાવાના સમયે દર મહિને ₹15,000 સુધીની કમાણી કરતા ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓ માટે ઈપીએસ ફરજિયાત છે। તો ખાસ કરીને ઈપીએસ પેન્શન છે તે લઘુત્તમ હાલમાં શું છે તેની વાત કરી તો હાલમાં દર મહિને ₹1,000 છે, અને 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ હોય તેમાં જોડાવાના સમયે દર મહિને ₹15,000 સુધીની કમાણી એટલે કે 15,000 સુધીનો પગાર હોય તેને ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓ માટે ઈપીએસ છે તે ફરજિયાત છે। ત્યારબાદ જોઈએ તો દર મહિને ઈપીએસ પેન્શનમાં કેટલું યોગદાન આપવામાં આવે છે। તો દર મહિને ઈપીએફઓ કર્મચારીના પગારમાંથી પેન્શન યોગદાન તરીકે રકમ કાપી લે છે। તો આ યોગદાન કર્મચારીઓના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 8.33% તરીકે ગણવામાં આવે છે, જે મહત્તમ મર્યાદા દર મહિને ₹1,250ની છે। તો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએસ 19/5 માસિક પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો ઈપીએસ 19/5 હેઠળ માસિક પેન્શનની ગણતરી પેન્શન પાત્ર પગાર અને પેન્શન પાત્ર સેવાઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। તો વપરાયેલ સૂત્રની વાત કરીએ તો ઈપીએસ પેન્શન બરાબર પેન્શન પાત્ર સેવા ગુણ્યા પેન્શન પાત્ર પગાર ભાગ્યા 70। ત્યારબાદ અંતમાં જોઈએ તો ઈપીએસ 19/5 હેઠળ લઘુત્તમ પેન્શન નિયમો છે તે સમજાવવામાં આવ્યા છે। તો ઈપીએસ 19/5 નિયમો હેઠળ
સભ્ય પેન્શન અથવા તો વિધવા અથવા વિધુર અથવા નોમિની અને આશ્રિત માતા પિતા માટે લઘુત્તમ પેન્શન દર મહિને ₹1000 છે. તેમજ બાળકો માટે લઘુત્તમ પેન્શન ₹250 અને અનાથ પેન્શન લાભાર્થીઓ માટે ₹750 છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.